મિત્રો આજે આપણે વિડીયોમાં સાંભળીશું ગરુડ પુરાણનો અધ્યાય 2, જેમાં આપણે યમ માર્ગનું નિરૂપણનું વર્ણન સાંભળીશું। જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। કીદૃશો યમલોકસ્ય પંથ ભવતી દુઃખદઃ યાંત્રી યથા પાપસ્તમે કસય કેશવઃ। ગરુડજીએ કહ્યું, હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખકારક છે, યાતના ભર્યો અને કેટલો વિરાટ છે। અહીં પાપી જીવ અનેક પ્રકારના પાપો કરવાથી એમાં કેવી રીતે આવે છે, આ સગળો મને વિસ્તારપૂર્વક જણાવો। ત્યારે શ્રીહરિ બોલ્યા, હે ગરુડ, યમલોક તો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ છે। હું તમને બતાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો। તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગનું વર્ણન સાંભળતા ભયથી ધ્રુજી ઉઠશો। યમ માર્ગે જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં વૃક્ષોની છાયા હોતી નથી, ત્યાં અન્ન કે પાણી હોતું નથી, જેનાથી ના તો જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે કે ના તો ત્યાં ક્યાંય પાણી નજરે પડે જેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે। એ ખગરાજ, એ લોકમાં સૂર્ય 12 માસ એવો તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધસમસતો હોય। ત્યાં ઠંડક અને હવાથી અતિશય જીવ પીડાય છે। ક્યાંક તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કરડાવવામાં આવે છે, તો ક્યાંક ક્યાંક તીક્ષ્ણ ધારોવાળી સોય જેવા કાંટાઓથી બાંધવામાં આવે છે। ક્યાંક ક્યાંક તો ભયાનક વિકરાળ સિંહો, વાઘ અને કૂતરાઓથી કરડાવવામાં આવે છે, ક્યાંક તો મોટા વીંછીઓથી કરડાવવામાં આવે છે, તો વળી ક્યાંક ભયાનક આગની જ્વાળામાં તપાવવામાં આવે છે। ત્યાર પછી જીવ રજળતો, હેરાન અને પરેશાન થતો આગળ વધે છે, તો એક વિશાળ અસીપત્ર નામનું ભયાનક વન આવે છે, જેનો વિસ્તાર 2000 યોજન જેટલો છે। જે વન લાંબી લાંબી ચાંચોવાળા કાગડાઓ, ગીધ અને ઉલ્લુ તથા મધમાખીઓથી ભરેલું હોય છે, અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ સળગતો હોય છે। જ્યારે કીટ અને માખીઓના કરડવાથી અને અગ્નિ અને ગરમીથી બચવા માટે તે જીવ વૃક્ષ નીચે જાય છે, તો તલવારની સમાન તેજ ધારવાળા વૃક્ષોના પાંદડાથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે। ક્યાંક અંધારા કૂવામાં જીવને ધક્કો મારીને પાડી નાખવામાં આવે છે, તો ક્યાંક વળી પર્વત શિખર પરથી પાડવામાં આવે છે, ક્યાંક શરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે, અને ક્યાંક ક્યાંક ખીલાઓ પર ચલાવવામાં આવે છે। ક્યાંક એ અંધકારયુક્ત ભયાનક ગુફા, ક્યાંક જળમાં તો ક્યાંક જોકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડવામાં આવે છે, તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે, ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર અને ક્યાંક અંગાર સમૂહમાં જોપવામાં આવે છે, ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે, ક્યાંક આગની વર્ષા પર તો ક્યાંક પથ્થરના ટુકડાના વરસાદ, ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે, ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે, ક્યાંક કંદરામાં ઘૂસાવવામાં આવે છે। આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણ જ ન રહ્યો હોય। ક્યાંક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે, ક્યાંક પરુ અને લોહીથી ભરેલા તો ક્યાંક વિષ્ટાથી ભરેલા કુંડ પણ હોય છે, તેમાં જીવને જબરદસ્તી રહેવું પડે છે। જીવ પડતો અથડાતો માંડ અડધે પહોંચે છે ત્યાં મધ્ય માર્ગમાં વેતરણી નામની એક ભયંકર ઊંડી નદી આવે છે, જેની વાત સાંભળતા જ ભલભલા બહાદુર માણસોના રૂવાટા ઊભા થઈ જાય છે। આ નદી 100 યોજન પહોળી છે, જેમાં લોહી અને પરુ ભરેલું હોય છે અને માંસનો કીચડ હોય છે। આ નદી જેટલી વિશાળ છે એટલી જ ઊંડી પણ છે, અને એને પાર કરવા માટે ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે। તેમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગરમચ્છ તેમજ નાના મોટા માંસ પક્ષી પશુ પક્ષીઓ રહે છે। એ ગરુડ, જેમ આગની જ્વાળાથી કડાઈમાં ઘી ઉકળે છે એ જ રીતે પાપી જીવને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે, અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે। વજ્રની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે। મગર, જળો, કાચબા અને માંસ પક્ષી જળચરોથી ભરેલી એ નદીમાં છોડવામાં આવેલો જીવ ભયાનક ડર અને યાતનાઓના કારણે રડવા લાગે છે, અને રડતા રડતા જ પોકારો કરે છે, હે ભાઈ, હે પુત્ર, હે પિતા। આવા શબ્દો તે વારંવાર બોલે છે। જ્યારે તે જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે,
તે નદી રક્તયુદ્ધ તથા ફીણથી ભરપૂર છે. મહાઘોર ગર્જના કરતી વૈદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી જીવ મૂર્છિત થઈ જાય છે. તેમાં અનેક પ્રકારના સાર અને વિષયો ભરેલા છે. એમાં પડેલા પાપી જીવની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું. તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભવરોમાં પડીને નીચે પાતાળે જાય છે. પછી ક્ષણવારમાં જ તે ઉપર આવી જાય છે. આ રીતે તે જીવ સદાય સલાયમાન રહે છે. હે ગરુડ, પાપી જીવના પતન માટે જ આ નદી બનાવવામાં આવી છે. આવી ભયાનક અને યાતનાથી પૂર કષ્ટો આપવાવાળી નદી લો આરો અને આવરો ક્યાંય નજરે પડતો નથી. આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખ ભોગવતો રડતો બૂમો પાડતો પાપી જીવ યમલોકમાં આવી જાય છે. કોઈને ફાંસીના માચડે ચડાવે, કોઈને અંકુશોથી ખેંચીને, કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવને યમલોકમાં લઈ જાય છે. આ યમલોક અત્યંત કષ્ટદાયી છે. યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે, કોઈને કાનમાં દોરી નાખીને લઈ જાય છે, કોઈને કાળપાસથી બાંધીને, કોઈને કાગડાની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે. હાથ પગ ગળામાં શૃંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચલાવવા પર મજબૂર કરે છે. ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમદૂતો મગદળથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવના મોંમાંથી લોહી પાડે છે અને પછી તેને ખાય છે. આવી ભયાનક યાતનાઓ વેઠીને પાપી જીવ પોતે કરેલા કર્મો યાદ કરીને પસ્તાય છે અને પડતો અથડાતો તે જીવ યમલોક માંડ પહોંચે છે. તે અજ્ઞાની જીવ યમલોકના માર્ગમાં જતા આ પુત્ર, આ પોપોત્ર, આ પિતાજી કહીને વિલાપ કરતો દુઃખી થાય છે. તે મનમાં વિચારે છે, ખૂબ જ પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો છે. તે મેળવીને કોઈ ધર્મના કાર્યો કર્યા નહોતા, કોઈ દાન કર્યું ન હતું, અગ્નિમાં હવન કર્યો ન હતો, તપસ્યા પણ કરી ન હતી, અને ના તો દેવતાઓનું પૂજન કર્યું, ના તો વિધિપૂર્વક તીર્થોની યાત્રા કરી. એનાથી એ શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળ ભોગવ. ના બ્રાહ્મણનું પૂજન કર્યું કે ના તો ગંગાજીનું સ્નાન કર્યું, ના સાધુ પુરુષની સેવા ચાકરી કરી, ના તો ક્યારેય પરોપકારના કાર્ય કર્યા. આથી એ આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવું. પશુ પક્ષીઓ તથા મનુષ્યના હિત માટે નીચળ દેશમાં ના તો જળાશળ બંધાવ્યું, ના તો ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું. આથી એ આત્મા પોતાના કરેલા કર્મો ભોગવ. ના તો ક્યારેય કોઈ ભૂખ્યાને અન્નદાન કર્યું, ના તો ક્યારેય ગાયને ઘાસચારો નાખ્યો, ના તો વેદશાસ્ત્રના અર્થ પર શ્રદ્ધા કરી, ના તો ક્યારેય પુરાણ વાંચ્યું કે સાંભળ્યું, અને ના તો ક્યારેય કથા વાચક વ્યાસનું પૂજન કર્યું. આથી એ જીવ પોતાના કરેલા કર્મોના ફળને ભોગવો. મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન કર્યું નથી, ના તો પોતાના પરિવર્ત ધર્મનું પાલન કર્યું, ના તો ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી. આથી એ શરીર પોતાના કરેલા કર્મને ભોગવ. સ્ત્રીઓને પરમ ધર્મ પતિની સેવા કરવાની જ છે. એ જાણવા છતાં પણ જે સ્ત્રી પતિની સેવા કરતી નથી, વિધવા હોવા છતાં તપસ્યા નથી કરી, આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરીને મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું છે. આનાથી ના તો માસ ઉપવાસ, ના તો ચંદ્રપણ વ્રત કે ના તો પ્રતિવ્રત ધર્મના નિયમનું પાલન કર્યું. આ રીતે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારના વિલાપ કરીને પોતાના પહેલા જન્મના કર્મનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરીને એના જ વિષયોમાં વિચારે છે. ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે. આની આગળ ભગવાન શ્રી હરિએ ગરુડજીને કહ્યું, મનુષ્ય પ્રતિરૂપ જીવ વાયુની સમાન 17 દિવસ સુધી ચાલે છે. 18મા દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે. ત્યાં મોટા મોટા પ્રેતના ગણો રહે છે. ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે. આ નદીનું નામ પુષ્પભદ્રા છે. જીવ અહીં યમદૂતોના સાથે નિવાસ કરે છે અને પોતાના બધા તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખ થાય છે. અહીં પણ મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે. ત્યારે યમદૂત તેને પૂછે છે કે હવે તારા મિત્ર તથા સર્વ સાથીઓ ક્યાં ગયા? હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ ભોગવવાનું છે. પોતાના કર્મનું ફળ ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો. યમદૂતો જીવને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા. તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારી યમમાર્ગની યાત્રા ના થાય. અર્થાત તારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું પુણ્યનું કામ જ નથી કર્યું.
જેનાથી નરકની યાતનાને સહવી પડે છે. હવે તો નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવાનું જ છે. સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોકના યાત્રી પણ. તે ક્યારેય બ્રાહ્મણ મુખથી પુરાણની કથા સાંભળી છે અને ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતનાઓ છે. આ રીતે કહીને પાપી જીવને યમદૂત મગદાળથી મારે છે. તે મૂર્છિત થઈને પડે છે, ડરીને ભાગ કરે છે અને પછી પડી જાય છે. યમદૂત એને પકડીને યાતના આપે છે. યમદૂત એને ખસેડીને લઈ જાય છે. એ જીવ પોતાના ઘરથી 13મા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં 17મા દિવસે પહોંચે છે. ત્યાં જઈને પોતાના પુત્ર દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધનું ભોજન કરે છે. ત્યાંથી આગળ જીવ પ્રયાણ કરે છે અને સોરીપુરમાં આવે છે. ત્યાં એમનું રૂપ ધારણ કરનાર જંગમ નામના રાજાને જોતાં જ તે ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરીને બેસી જાય છે. આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવન નગરમાં આવે છે. ત્યાં અતિ ભયાનક બિહામનું વન હોય છે. એને જોતાં જ પ્રેત ભયથી ફફડી ઉઠે છે અને અતિ દુઃખી થઈને રડતા રડતા બૂમો પાડે છે, ચિત્કારા કરે છે. યમના દૂતો તેને વારી ઘડીએ મારીને ઢસડતા લઈ જાય છે. આ વનને પસાર કરવામાં જીવને 2 મહિના જેટલો સમય લાગી જાય છે. અહીં જીવ પોતાના ઘરવાળા દ્વારા દ્વિમાસી શ્રાદ્ધમાં આપેલા અન્ન જળ ખાઈ પીને યમદૂતની સાથે આગળ વધે છે. 3જા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવાર દ્વારા આપેલા પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને આગળ વધે છે. 4થા મહિને તે જીવ યમના દૂતો સાથે સોલપુર નામના નગરમાં પહોંચે છે. અહીં પથ્થરના વરસાદથી એને ભયાનક યાતના સહન કરવી પડે છે. 4થા મહિનામાં આપવામાં આવેલા પિંડથી ભોજન કરીને તે થોડો સુખનો અનુભવ કરે છે. ત્યાર પછી અહીંથી 5મા મહિને જીવ કોચપુરમાં પહોંચે છે. અહીં 5મા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ટૂરપુર પહોંચે છે. ત્યાં અતિશય નિર્દયી પ્રાણીઓ રહે છે. તે જીવને અતિ કષ્ટદાયી પીડાઓ પહોંચાડે છે. 5 મહિના પછી 15 દિવસ વીત્યા પછી જીવ અહીંથી અન્ન જળ ખાઈ પીવે છે અને પછી ત્યાં જ રોકાય છે. થોડા સમય રોકાયા પછી તે ફરી યમદૂતો સાથે આગળ વધવા લાગે છે. થોડા આગળ વધ્યા પછી યમદૂતો ફરી એને હેરાન પરેશાન કરવાનો ચાલુ કરી દે છે. યમદૂતો એને ભયાનક રીતે ઢસડે છે. આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધે છે અને ચિત્રભવન નામના નગરમાં આવે છે. આ ચિત્રભવન સ્થળ પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામના યમરાજ રાજ્ય ચલાવે છે. આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે. જ્યારે જીવ એને જુએ છે ત્યારે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે, પણ તે પરવશ થઈ જાય છે. ત્યાર પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે. અહીં વૈતરણી નદી પાર કરાવવા માટે ઘણા નાવિકો પોતપોતાની નાવો લઈને ઊભા જ હોય છે. આ મલ્લાહો જીવ પાસે આવીને કહે છે, અમે વૈતરણી નદીને પાર કરાવવાવાળા છીએ, નજીકમાં જ નાવ છે. જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આવીને નૌકામાં બેસી જા, અને જો તે પાપ કર્મ જ કર્યા હશે તો અમારી નાવમાં બેસી શકીશ નહીં. જે વ્યક્તિ જ્ઞાન યક્ષુથી જોઈને દાન કરે છે તે જ વૈતરણીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્વ વધારે છે. એટલે કે ગૌદાન કરવાથી વ્યક્તિ વૈતરણી નદી પાર કરવાનો અધિકારી થઈ જાય છે. આ રીતે યમપુરીના માર્ગમાં પોતાને અસમર્થ જાણીને પાપી જીવ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે. પાપી જીવ એ ઉગડતી નદીને જુએ છે. એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસેડીને નદીની પાર પહોંચાડે છે. અહીં આવીને જીવ 6ઠા માસનું શ્રાદ્ધનું અન્ન જળ ખાઈને થોડીક રાહત અનુભવે છે. એ ખૂબ જ ભૂખ્યા હોય છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતા ફરે છે. ત્યાંથી અમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા બ્રહ્મપ્રદ નગરમાં આવે છે. જ્યારે જીવ આ નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્રો દ્વારા કરવામાં આવેલા 7મા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે. એનાથી આગળ ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે કે હે ગરુડ, બ્રહ્મયપાદ નગર પાર કરીને જીવ દુઃખપુર નગરમાં પહોંચે છે. ત્યાં આકાશમાર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખો તથા અસહ્ય યાતનાઓ ભોગવીને પારાવાર દુઃખી થઈ જાય છે અને પોતે કરેલા પાપ કર્મોને યાદ કરીને રડવા લાગે છે. અહીં જીવને 8 મહિનાનું એના કુટુંબીજનોએ કરેલું શ્રાદ્ધ આપવામાં આવે છે. તેને અન્ન જળ વગેરે મળે છે
અને તે ભોજન કરતો કરતો આગળ ચાલે છે. 9મો મહિનો પૂરો થતાં જ જીવ નાના કંદપુરમાં જાય છે. ત્યાં નાના કંદગણોને જોઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. તે પાપી જીવ ભયભીત થઈને બૂમો પાડવા લાગે છે અને પોતાના કરેલા ખરાબ કર્મનો પસ્તાવો કરે છે. અહીં પણ યમદૂતો તેને ફરીવાર ડરાવે છે અને ભયંકર રીતે ધમકાવે છે અને પ્રતાડિત કરે છે. અને ત્યાર પછી તે જીવ 10મા મહિને સુપ્તપુર ભવનમાં જાય છે. ત્યાં પહોંચીને જીવ 10મા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે, પરંતુ અતૃપ્ત રહી જાય છે. ત્યાર પછી રૌદ્રનગરમાં જીવ 11મા મહિને પહોંચે છે. અહીંયા ફરીથી એ જીવ શ્રાદ્ધનું અન્ન જળ ખાઈ પીને થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે. આ રીતે શ્રાદ્ધ અને પિંડનું અન્ન જળ ખાતો પીતો જીવ 15 દિવસ પછી પર્યાવર્ષણ નગરમાં પહોંચે છે. આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે. અહીંયા પણ પાપી જીવને દુઃખ આપવાવાળા વાદળો સતત વરસતા રહે છે. તે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી. ત્યાર પછી અહીં થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે. જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે ત્યારે પાપી જીવ સિતાંત નગરમાં પહોંચે છે. આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે ઠૂઠવાઈ જાય છે. અહીંયા આવીને જીવ ના તો ખાલી ભૂખથી જ પીડાય છે, બલકે એને અતિશય ઠંડી પણ સતાવે છે. આ રીતે અહીંયા ફરી તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓમાં જોતાં જોતાં પોતાના કોઈ બંધુ બાંધવોને શોધવાનો પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ પોતાનું બંધુ હોય તો તે મારી સહાયતા કરે, મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને ઘરે લઈ જશે, મારા અતિશય દુઃખને ઓછું કરશે. આવું વિચારવા પર યમદૂતો એને ચેતવણી આપે છે કે શું તમે એવા કોઈ પુણ્ય કર્યા છે જે અહીંયા આવવા પર કોઈને તમારી મદદ કરે? તું તારા કયા પુણ્યના જોરે પોતાના દુઃખને ઓછું કરવાનું વિચારી રહ્યો છે? તે એવું કયું પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપ નષ્ટ થઈ જાય? જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે ત્યારે તે જીવ અતિશય પીડિત થઈ જાય છે, કારણ કે તેણે પોતાના જીવનમાં ડગલે ને પગલે પાપ કર્મ જ કર્યા હોય છે. ના તો ક્યારે દાન કર્યું હોય કે ના તો ક્યારે જીવનમાં હરિનું સ્મરણ કર્યું હોય. અહીં વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધનું પિંડ ખાઈને ધૈર્ય ધારણ કરે છે. 1 વર્ષ પૂરું થતાં તે યમલોકની પાસે જ આવેલા બહુ ભીતિપુરમાં આવે છે અને પછી તે પોતાને મળેલા નાનકડા શરીરનો ત્યાગ કરી દે છે. મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠા જેવડા દુઃખથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે. જે જીવોએ મૃત્યુ સમયે કોઈપણ જાતનું દાન કરેલ નથી અને એ ન કરવાથી ધર્મ સંચય કર્યો નથી, તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દર્દ બંધનમાં ખૂબ જ યાતનાઓ અને દુઃખ ભોગવે છે. હે ગરુડરાજ, આ સઘળું વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે. મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે પાપી જીવ જાય છે અને કેવી અને કોના દ્વારા તેને યાતનાઓ મળે છે. તે કયા રૂપમાં ભૂખ્યા તરસ્યા જઈને કયા રૂપમાં કષ્ટ સહન કરે છે. એ ગરુડજી, હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે મને જણાવો, હું તમને સાંભળીને અવશ્ય સંતુષ્ટ કરીશ. ઇતિશ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે યમમાર્ગી નિરૂપણ નામ દ્વિતીયશોધ્યાય સમાપ્ત. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.